હેલો ફ્રેન્ડ, જય માતાજી. કેમ છો બધા? મજામાં? તો મજામાં જ છો. તો સ્વાગત છે મારા નવા બ્લોગમાં. તો કાંઈ નહીં, આજનો બ્લોગ કાંઈક બહુ મસ્ત આવવાનો છે, તો કન્ટિન્યુ બ્લોગ તમે છેલ્લે સુધી જોજો. કાંઈ નહીં, હવે મસ્ત મજાના જો રેડી તૈયાર થઈ ગયા છે ને આજે જવાનું છે જીએ ફરવા. તો ના છે ને તમારા માટે સરપ્રાઈઝ છે, તો છેલ્લે સુધી વિડીયોને જોજો. તો હાલો આપણે નીકળીએ, બધા વાટે છે જવા માટે નીકળી ગયા. અને અમારા ઓલા ભાઈ છે ને એ બ્લોગર જ છે, એ બ્લોગ બનાવે છે. અને જો મામા એ તેડી લીધો છે છોકરાને, અને અમારા ભાઈ વિડીયો ઉતારે છે એનો. જો ક્યાં જવાનું છે આપણે? આમ જવાનું છે આઘું આઘું. કા તો કઈ નહીં, મારા મમ્મી આવી ગયા છે ત્યાંથી. હાલો કઈ નહીં, હાલો આપણે જો મસ્ત મજાને આવી જશે રખડવા. અમે આવ્યા હતા તો જોવા, પણ બંધ થઈ ગયેલું છે. તો કાંઈ નહીં, અહીંયા રમવા મળે. તો જો જીગાભાઈને છે ને ચડાવવાના છે. જીગો આવે છે, જીગો. તો કઈ નહીં, હવે છે ને ચોપાટીએ જવું છે એવું વિચાર છે. કેમ કે અહીંયા બંધ છે ને, તો આવ્યા હતા તો જોવા જ સ્પેશિયલ. જો તમે આમ થોડો મોટો હાથી છે, તો અમે જનાવર જોવા આવ્યા હોય ને તો બંધ થઈ ગયું એવું છે. 5 વાગી જાય, 5 વાગ્યાનો ટાઈમ બંધ થવાનો હતો એ ખબર નહોતી, પણ બંધ થઈ ગયું. તો હવે જવાનું છે ચોપાટીએ. ગયા હતા અહીંયા બંધ છે, તો થોડીક જગ્યા ભાઈ અહીંયા રમી લીધા, હિસકા ખાઈ લીધા છે, લહરપાટી ખાઈ લીધા. હવે તો જવાનું છે એમાં ચોપાટીએ. તો રિક્ષા વાટે થઈ. તો કાંઈ નહીં, જો આ શું છે જરાક કોમેન્ટમાં કહેજો પાછા. તો કાંઈ નહીં, જો અહીંયા મારા મમ્મી ઊભા છે, અહીંયા મારા મમ્મી ઊભા છે. અને અહીંયા જો કેમ. તો કાંઈ નહીં, હાલો હવે રિક્ષા માટે થઈ. તો રિક્ષા આવી જાય તો ચોપાટી જઈએ હવે. જો કેવડું મોટું બલમ છે, મેં પહેલી વાર બલમ જોયું એવડું મોટું. છે અહીં જો ક્યાં રમકડા વેચાય, તો હું જોઈ લવા. વાગે વાગે હો, પણ બાકી જો ઢીંગલા ને પૂતળા એમ છે. તો કાંઈ નહીં, જો જવાનું તો રિક્ષામાં કંઈક બંધ રાખ્યું. અહીં ઓરું છે તો રિક્ષા પૂછો વાયલા જાય, તો કાલ વાયલા જાય બધા. જો 1 2 3 4 અને એમાં જીગો 5 જણા અમે આયલા જાય. જો જો આમાં જીગાને લેવું ઓલું જોવો લઈ દે એમ કે. જો બોલેરો ગાડી આવી. જો મેની લોકો એને બહુ બધું લેવું જોઈએ હો. તો કઈ નહીં, હાલો આગળ જાય. તો મારા મમ્મી કે બંધ થઈ જાય, આપણને ખબર નહોતી. એમ 5 વાગ્યાનો ટાઈમ છે બંધ થવાની ખબર નહોતી અમને. તો પોપટ થઈ ગયો મારો. પોપટ થઈ ગયો ને, પોપટ કરાવી. જો મારો મમ્મી ને પોપટ થઈ ગયો અમારો. છોડો મેં મૂકીને વ્યાદ આવો. કઈ તો જો જીગાભાઈ જોડે છે અમને, અમે આયલા જાય છે એને ઉતારી.
તો કઈ નહીં જો છે ને એક પૂરી જતી તો કઈ નહીં આઈનો નજારો તમે જોવો છે ને એકદમ મસ્તીનો નજારો બાકી જોયા જેવું છે મને તો અહીંના ઝાડવા બહુ ગમે બીજું કઈ નહીં તો કાંઈ નહીં અહીંનો નજારો એટલે એકદમ મજા આવી જવી જાય એવો ઠંડુ વાતાવરણ જો અમારે જીગાભાઈ જો તો એને હિસકા ખાવાના હતા ક્યારનો કહેતો તો હિસકા ખાવા છે હિસકા જો અમારે જીગાભાઈ બેસી જાય ને પાપા જો જો મારા મમ્મી એને રમાડે જો તો જો મારા મમ્મી છે ને જીગાને રમત કરાવડાવે તો કાંઈ નહીં જો મસ્ત મજાનું અહીંયા છે આ ઓલું આ તાપી નદી તપાયડી આ ઘોડા એમ કે અમને નથી ખબર પણ મારા પપ્પા એમ કહે છે કે તાપી નદી મહારાજે આ ઘોડાને ટપાયડી જો તો એનો નજારો છે એક નંબર છે બાકી તો કાંઈ નહીં અહીંયા તો થોડોક ઝાડવા આડા છે એટલે તમને બહુ બતાશે નહીં છતાંય તમને બતાવી દઉં જો આ તાપી નદી છે ને એ આ ઘોડાએ ટપાડી હતી એમ કે છે હવે હું અહીંયા નહીં હારી ને તો મારા મમ્મી મારા ભાઈ તો આગળ રહી ગયા અમારે જીગાભાઈ ને બૂટ પહેરાવાના છે એના પપ્પાને તો જો ક્યાં ઉભા રહી ગયા કાંઈ નહીં જો આ બધું ટપવું પડે હું કરવું તો મંડિયું ફેંકીએ ને એમ ફેંકવું પડે મારે તો જો એને બૂટ પહેરવા છે જો કયા બૂટ પહેરવા કેટલી તમે પહેરો કે નાના પહેરો એક જ ભાવ અમારે ટ્રાય મારવાની આમાં ટ્રાય જ મારવાનો બે આલે આમ પહેરી લે બે આલે ઓલા પગ આન પડી આવડે ભાઈ ઈ લે કે તો કોઈ ભૂલી ગયા જો ભાઈ કેમ થોડો કટ કરો લેવાનો તરત બેન જતી તો કાંઈ નહીં જો અમારે જીગાને પહેરાવી દીધા ટાયર વાળા સંપલ તો એને કાંઈ આવડે તો નહીં હજી નાનો પડે ને એટલે તો જો 2 જણા પકડો શોખ તો મને થાય પણ બીક લાગે પડવાની બીજું કાંઈ નહીં જો ગાડી કેમ આવી આપણે ગાડી કેમ તો એને છે ને ઈ બીવે મારી જેમ બીક લાગે ને જો અહીંયા તો જો મહેમાન હોય તો આવી જાય હું કરું તો અહીંયા આનું શું કામ હશે એમ અહીંયા જો અમારે જીગાભાઈ તો કરે પણ આને આમ તો આને પહેરાવા હોય તો કેમ લાગે 4 પહેરાવવા પડે અમે બધા અહીંયા ચપ્પલ ને એવું કરીએ અને મારા મમ્મી જોઈ પણ બેઠા દેખાય તમને નહીં દેખાતા હવે જાઉં હવે દેખાય જો આ બાજુ છે ને આ બાજુ ઈ મારા મમ્મી છે જો બેઠા ને
તો એને ઈ કે મારે નહીં આવું, તમે જાઓ. અને અમારે જીગાભાઈ જો અહીંયા મારા મમ્મી અહીંયા બેસી ગયા છે. તમારા જીગાભાઈ જો એકલા એકલા રીમા કરે ને મજા આવી જાય ને. જીગા કેવી મજા આવી જાય જો બસ ને પસાડી ખાધી ને એમ થાય. પછી કઈ નહીં, જીગાના પાપાએ સપલ પહેર્યા જો કેવા લાગે. આમાં જો ઈ એવડો મોટો છે તો અહીંથી બીવે, એક છોકરાના પાપા છે તો બીવે, તો છોકરો તો નાનો હોય જીગો તો બીવે જ ને આંકવામાં. જો ઈ પકડી નાખે, શું કરવું? તો એમાં જીગાનો શું વાંક, જીગો તો બીવે જ ને. જોવો જી તો કઈ નહીં, જો મસ્ત મજાની ભૂખ લાગી ગઈ છે. આટા મારીને તો હાલો જો બેસી ગયા. જો આવું બધું લીધું છે. તો અને આમાં સમસી નથી તો શું છે ખબર છે? આ સમસી આપી જો, આ સમસી છે કા, એ સમસી છે. તો કઈ નહીં, અમને જીગાભાઈ લાગી ગઈ ફૂલ ભૂખ કા, કેમ કે રખડી તો જો ભૂંગળા બટેટા લઈ લીધા અને ભેળ, અને જો મારા મમ્મી પાણી પીધું. તો કઈ નહીં જો, અને ઓલા હજી લેવા જાય. કેમ જીગાભાઈ? કઈ નહીં, જો હાલો જો કેરી જા તમે શું ખાવ છો? હાલો નાસ્તો કરી લઈ, બીજું તો હું કઈ નહીં. જો મસ્ત મજાનો નાસ્તો કરી લીધો ને અમારા જીગાભાઈ ને શું લેવું? જીગા હે તો દડો લેવો છે અમારે, તો અમે એનો દડો જ લેવો છે. જુઓ તો મેં કીધું આગળ હાલ હું તને લઈ દઉં. ફોહ લાવ્યો, લેવાનો નથી તો ફોહ લાવવો તો પડે જ. હા લેવાનું છે ને, તો કઈ નહીં હાલો જોઈએ આગળ જઈને દડો સારો હોય તો લઈ દઈએ. હાલો લેવાનું છે દડો, હાલો એઠે હાલવો ને. હાલો તો જો એને દડો જ લેવો. તો ઘેર વ્યુ દઉં ને, હવે ઘેર વ્યુ દઉં ને. અંધારું થઈ ગયું કે? તો જો અંધારું થઈ ગયું કા, પછી ભૂત આવે કા. તો હાલો ઘેર ગયા દઈ કે, હાલો અમે તો ઘેર દઈ કે. હા અંધારું થઈ ગયું કા. હાલો હવે ઘરે પૂગી જાય અને પછી રાંધવાનું છે કા. સારું હાલો જો મસ્ત મજાના ઘરે પૂગી જાય. અને મારા જીગાભાઈ ને જો મંચુરી ને ખાવા મીણા કા જીગા. ઈ તો જો આવતા ગુલકુ અને જો અમારે મંચુરી ખાવા મીણા. આ ભાઈ નહોતા આવ્યા આજ, એ ઘેરે હતા તો એને આટલું મંચુરી લાવી નાખ્યા. તો જઈ મંચુરી ખાઈ. તો કાંઈ નહીં, મસ્ત મજાની મંચુરી બધા ખાય છે. મારે મંચુરી નથી ખાવાની કેમ કે મને મંચુરી ન ભાવે. તો કાંઈ નહીં, અહીંયા આપણે વિડીયો પૂરો કરવાનો છે. વિડીયો ગમે તો લાઈક શેર કમેન્ટ કરી દેજો, અને વિડીયોમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો. મળીએ બીજા બ્લોગમાં. ત્યાં સુધી બાય બાય.